તો મિત્રો આપણે ચાલુ કરીએ છીએ ગુજરાતીનું પ્રકરણ 10 નથી, જેનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. લેખક છે મોહમ્મદ માંકડ અને જે લેવામાં આવ્યું છે સંગાતમાંથી. લેખક વિશે બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ. મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં થયો હતો. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. કાયર વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, અશ્વદોળ, ખેલ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ના ઝાકળના મોતી, વાત વાતમાં તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે, આપણે માણસો, ઉજાસ વગેરેમાં તેમની જીવન પ્રેરક કથાઓ સંગ્રહિત છે. હવે આ સ્ટોરી વિશે, વાર્તા વિશે જોઈ લઈએ. માતાનો નિસ્વાર્થ પ્રેમ અને પુત્રની ઉપેક્ષા અને અવગણનાની આ વાર્તા છે. માનવ સંબંધોમાં કેવી કેવી ગૂંચો સર્જાય છે અને બધું મળે છે, પરંતુ માતા ફરી મળતી નથી. એની કરુણતાને લેખક અસરકારક રીતે વર્ણવે છે. વાર્તામાં બા ક્યારેય રિસાતી નથી એ વાક્ય દરેક વખતે નવો સંદર્ભ રજૂ કરે છે. પુત્રની ભૂલોને સદા માફ કરતી માતા અંતે પૈસો, ઘર બધું કાંતિને આપી જાય છે, પરંતુ હવે એ ઘરમાં બા નથી. એની ખોટ કાંતિને બાના મૃત્યુ પછી સમજાય છે. એ વાત્સલ્ય, સમર્પણ ને સંતાનની બેદરકારીને પ્રગટાવી આ વાર્તા માતાના મહિમાને અને સંતાનની લઘુતાને યાદગાર રીતે ઉપસાવે છે. તો મિત્રો, આ સ્ટોરીમાં, ટૂંકી વાર્તામાં માતા અને પુત્રો વચ્ચેની વાત કરવામાં આવી છે. ગમે તેવો એક કહેવત છે, પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ના થાય. એના જેવું અહીંયા માતાને બંને પુત્રો છે, હિંમત અને કાંતિ. એમાં કાંતિ વધારે, અને કાંતિ અને એની વાઈફ વધારે હેરાન કરે છે, પરંતુ માતાના નિસ્વાર્થ પ્રેમ આગળ એ બધું જ માતા ભૂલી જાય છે. તેની સ્ટોરી છે. તો આપણે આગળ જોઈએ. કાંતિ, એનો બીજો દીકરો કાંતિ શેરીનું નાકું વળ્યો. એના પગ ભારે થઈ ગયા હતા. શેરી પરિચિત હતી, છતાં અપરિચિત હતી. ઘણા વર્ષો પછી પોતાના વતનમાં એ આવ્યો હતો. એક નજર સામા છેડા સુધી કરી લીધી. છોકરાઓ શેરીમાં રમતા હતા, પગ ચાલતા હતા. માથું જાણે ભારે થવા લાગ્યું. અંદર કંઈક વજન મુકાઈ રહ્યું હોય તેમ લાગવા માંડ્યું. થોડા ડગલા ચાલ્યો. એકાએક એની બાજુમાં થઈને એક પથ્થર સમ દઈને પસાર થયો અને પાણીના ખાબોચિયામાં જઈને પડ્યો. એના કપડા ઉપર પાણીના છાંટા ઉડ્યા. મારા રોયા એમ ઘા કરાય? મારા રોયા વાળું જે છે એ તમને યોગ્ય વિરામચિહ્ન મૂકવામાં આવી શકે છે, એટલે એ જોઈ લેવું. હવે આમાં જે પાર્વતીબા તેના બે દીકરાઓ હિંમત અને કાંતિ છે. તો કાંતિ કેટલાય સમય પછી પાછો એના ઘરે આવે છે. તો એ વિશેની આ વાત થાય છે કે આ બધું એનું વર્ણન કરે છે. પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. કાંતિએ પાછા ફરીને જોયું નહીં, પણ એ અવાજ જેને ઠપકો આપ્યો હતો એ નાગા પૂગા છોકરા સામે જોયું. કાંતિ સામે એ સહેજ ભયથી જોઈ રહ્યો હતો. કોનો છોકરો હશે? લાલજી મોચીનો હોઈ શકે, અથવા તો પરસોત્તમ સુથારનો, દરજીનો. કાંતિને થયું શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય એવું પણ બને, અથવા તો લાલજી મોચીના છોકરાનો પણ આવડો છોકરો હોઈ શકે. પગનું વજન ઉપાડીને ચાલવા લાગ્યો. આમાં જસ્ટ આટલું યાદ રાખવા જેવું છે કે લાલજી મોચી, પરસોત્તમ સુથાર અને અને દરજી. માંડ ઘર આવ્યું. ઘર શેરીની અધવચ્ચે હતું. શેરી ઘણી લાંબી હતી. કાંતિ નાનો હતો ત્યારે એને એમ લાગતું કે શેરી ઘણી લાંબી હતી. ભગવાન કોલ્ડ્રિંક્સ હાઉસમાંથી બરફ લઈને દોડાદોડ એ ઘેર પહોંચતો, તોય બા એને ઠપકો આપતી. બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી? આજે પણ શેરી એને ઘણી લાંબી લાગી. આ એને પહેલાનું બધું, એ નાનો હતો ત્યારનું બધું યાદ આવે છે કાંતિને. ઘર ખોલ્યું. બેગ નીચે મૂકીને બારણાને હાથથી ધક્કો માર્યો ત્યારે એમ લાગ્યું કે હાથ ભારે થઈ ગયો હતો. હાથનું વજન એને લાગતું હતું. હાથ, પગ, માથું, આખું શરીર ભારે ભારે થઈ ગયું હતું. સામે ઓસ્ટ્રેની કોરે બા ઊભી હતી. મધુરું મધુરું હસતી હતી. કાંતિને થયું બા શરીરમાંથી બહાર લઈ લે તો કેવું સારું. કાંતિ ઘેર આવતો ત્યારે બા એના દુખણા લેતી. હાથમાંથી બેગ લઈ લેતી. બે ચાર એવા શબ્દો બોલતી કે કાંતિનો બધો ભાર ઉતરી જતો. કાંતિ ઓસ્ટ્રેની કોરે પહોંચ્યો એટલે કિનારા આગળ પહોંચ્યો. શરીર જાણે ગળી પડતું હતું, એટલે શરીર એનો થાક લાગેલો હતો.
ગળી પડતું એટલે એ થાક લાગેલો હતો. એક હાથમાં બેગ હતી, બીજા હાથમાં 2 થેલી હતી. બેગ અને થેલી ઓસરીની કોરે એટલે કે કિનારે મૂકીને શાંતિ બાજુમાં બેસી ગયો. ઠીક વાર સુધી એટલે કે થોડી વાર સુધી કાંતિ બેસી રહ્યો. ઘર ઉગામણા બારનું હતું, ધૂળિયું હતું, દૂર દૂર વાળું જસ મોટું ફળિયું હતું. ફળિયું એટલે ઘર પૂરું થાય પછી એ ઘરની જગ્યામાં થોડીક બેસવાની જગ્યા હોય એવું. ડાબા હાથ તરફ હતું ગાર માટીનું ચણતર, જમણા હાથ તરફની ભીંત પડી ગઈ હતી. આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. આ ફળિયામાં એ ભમરડો ફેરવતા શીખ્યો હતો. ઓસરીમાંથી ગારના પોડા ઉખાડીને છાના માના ખાઈ લેતો. બા રસોડામાં હોય ત્યારે જેમ નાના છોકરાઓ પહેલા બધું ચૂનો દિવાલ ભીતની દિવાલોનું બધું ચાટીને ખાઈ જાય એ રીતે આ બધું ગારના પોડા ને બધું ઉખાડીને ખાઈ જતો હોય ત્યારે. અત્યારે પણ બા રસોડામાં ચાલી ગઈ હોય એમ લાગ્યું. બહાર નહોતી, રસોડામાં ગઈ હશે. થોડી વાર પછી પાણી લઈને આવશે. એક ક્ષણ કાંતિને થયું બાને રીસ તો નહીં ચડી હોય ને. આ કાંતિ પહેલા આવતો ત્યારે બા બેગ લઈ લેતી, એના દુખણા લેતી, પાણી લઈને આવતી. અત્યારમાં આવ્યો છે તો એને બા હજુ રસોડામાંથી આવી નહીં એટલે કાંતિ વિચારે છે કે બાને રીસ તો નહીં ચડી હોય ને. રીસ એટલે ગુસ્સો. ના, નહીં જ ચડી હોય અને ચડી હશે તો તરત જ ઉતરી જશે. બાને ઘણી વાર રીસ ચડી જતી પણ પછી તરત જ ઉતરી જતી. એના હવે પહેલાનું યાદ આવે છે. એકવાર એ પથ્થરથી નિશાન તાકતો હતો. 10-11 વર્ષનો હશે. બહુ અનાડી હતો. બા વાસણ ધોતી હતી. પથ્થર એની પાસે જઈને પડ્યો. બા ખીજાઈ, હમણાં વાગી જાત. આખો દિવસ તોફાન સિવાય બીજું. આ બી તમને યોગ્ય વિરામચિહ્નમાં મુકાઈ શકે છે. પણ એ પૂરું બોલી રહે તે પહેલા બીજો પથ્થર છૂટી ચૂક્યો હતો. બાની આંખ પાસે જઈ વાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. આંખ ઉપર એક હાથ દાબી દીધો. ઓટલા ઉપર પાડોશી કંચન માસી બેઠા હતા. દોડીને એ બા પાસે ગયા. આંખ પાસેથી લોહી વહેતું હતું. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? કંચન માસી બોલી ગયા. કાંતિને પાછળ ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ નહોતી પણ એ વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો, કંચન માસીના શબ્દો બધું જોયું ન જોયું, સાંભળ્યું ન સાંભળ્યું એ દોડીને ઘર બહાર ભાગી છૂટ્યો. નાનો હતો ત્યારે પથ્થરથી રમતો હતો તો નિશાન એનું એકવાર એની બાને જ વાગ્યું પણ સહેજ નીચે આંખની નીચે વાગ્યું. એમાં એને એમ લાગ્યું કે લોહી નીકળ્યું છે ને આંખ ફૂટી ગઈ હશે. કંચન માસી બોલ્યા એટલે તો એ ભાગી ગયો. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? એ પણ યોગ્ય વિરામચિહ્નમાં આવે એવું છે. મિસ્ત્રી, હરજીવન મિસ્ત્રી. મિસ્ત્રીનું નામ છે હરજીવન. હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હતો ત્યારથી અંધારું થયું ત્યારે મોટો એને પરાણે ઘેર લઈ ગયો. મોટો એટલે એનો મોટો ભાઈ હિંમત. બાની આંખ ફૂટી ગઈ નહોતી. મોટો એટલે કે એનો મોટો ભાઈ હિંમત એને શોધીને થાકી ગયો હતો. ઠેઠ ગઢકા સુધી જઈ આવ્યો હતો. બાને એને કહ્યું હતું એની મેળે થાકીને ઘેર આવશે. તું નકામી ચિંતા શા માટે કરે છે? પણ બાએ એક જ વાત પકડી રાખી હતી. કાંતિને ઘેર લઈ આવ્યા પછી જ હું ખાઈશ. મિત્રો, અહીંયા તમારે એકવાર તો ચેપ્ટર વાંચવું જ પડશે બીકોઝ યોગ્ય વિરામચિહ્નો મૂકવાના આવે છે એમાં આ બધા આવી જાય છે. એની મેળે થાકીને ઘેર આવશે. તું નકામી ચિંતા શા માટે કરે છે? એ પછી કાંતિને ઘરે લઈ આવ્યા પછી જ હું ખાઈશ. ત્યારથી કાંતિને ખાતરી થઈ ગઈ હતી બા ખીજાઈ જતી, એને રીસ ચડી જતી પણ બહુ જલ્દીથી એની રીસ ઉતરી જતી હતી. અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા અને રમાની હાજરીમાં એણે એ પોટલું ખોલ્યું. એમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગ્યું હતું કે બાને રીસ ચડતી નહોતી. કેવું બની ગયું હતું? દુઃખના સબાકા જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું? કોઈ પણ માણસને રીસ ચડી જાય પણ બાને રીસ ચડતી નહોતી. બાને રીસ ચડતી જ નહોતી અને ચડતી તો તરત ઉતરી જતી. માથા ઉપર એને હાથ ફેરવ્યો અને મોં સહેજ ફેરવ્યું. ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઊભા હતા. અત્યારમાં હવે પ્રેઝન્ટમાં જ્યાં બેઠો હતો ત્યાંની વાત થાય છે. અને એક છોકરી બારણા વચ્ચે આવીને અટકી ગઈ હતી. છોકરાઓ સામે એને જોયું. 2 છોકરાઓએ ચડ્ડી પહેરી હતી, એકે પહેરી નહોતી. ઉઘાડા બારણા સામે કાંતિ થોડી વાર જોઈ રહ્યો. બારણામાં ઊભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ. સારું થયું, નહીં તો હમણાં કંચન માસી આવત ત્યારે એને આખી ખસેડી મૂકત. અત્યાર સુધી કંચન માસી ન આવ્યા એ નવાઈ કહેવાય.
કાંતિ અમદાવાદથી ગમે ત્યારે ઘેર આવે, પાડોશીમાંથી સૌથી પહેલા કંચન માસી જ આવી પહોંચતા. કા પાર્વતી બોન, કાંતિ આવી ગયો ને, તમે નકામી એની ઉપાધિ કર્યા કરો છો. આ બી યોગ્ય વિરામચિહ્નમાં આવી શકે. કા પાર્વતી બોન, ડબલ ઇન્વર્ટેડ કોમા, અલ્પવિરામ આવે, પાર્વતી બોન પછી કાંતિ આવી ગયો અને ક્વેશ્ચન માર્ક, તમે નકામી એની ઉપાધિ કર્યા કરો છો. ઉદ્ગાર ચિહ્નો અને ઇન્વર્ટેડ કોમા, અવતરણ ચિહ્ન પૂરા. અને કાંતિને એ પૂછતા, શરીર તો સારું છે ને ભાઈ? તારી બાને કાગળ ટાઈમસર લખતો હોય તો બિચારા લોહવાટ કરીને અડધા થઈ જાય છે, એટલે કે ચિંતામાં લોહી ઉકાળા કરીને અડધા થઈ જાય છે. મારા દીકરાને સારું હશે, ત્યાં અમદાવાદમાં ફાવ્યું હશે, છે આમ છે તેમ છે. કાંતિએ માથા ઉપર ફરીથી હાથ ફેરવ્યો. કોણ જાણે કેમ એને લાગ્યું કે એના વાળ ધોળા થઈ ગયા હતા. અરીસામાં જોયેલ પોતાના ચહેરાની સ્મૃતિઓ ઉભરી આવી હશે. ફળિયામાં ઉભેલા છોકરાઓ એના લુખ્ખા ધોળા વાળ સામે જોઈ રહ્યા હતા. છોકરાઓ શું તાકી રહ્યા છો? એને કહેવાનું મન થઈ ગયું. વાળ ધોળા થઈ જાય, હું કઈ જુવાન નથી, 45 વટાવી ગયો છું. ચડ્ડી પહેરીને ઊભા હતા એ બંને છોકરા ખોડા દરજીના હોય એમ એને લાગ્યું. હવે દરજીનું નામ અહીંયા ખોડા. અણસાર ઉપરથી અને ખાસ તો કપડાના ટુકડાઓમાંથી સીવેલી ટૂંકી ચડ્ડીઓ ઉપરથી એમ લાગતું હતું બંનેની ઉંમરમાં ખાસ ફેર લાગતો નહોતો. એમ તો મોટાની અને કાંતિની ઉંમરમાં પણ બહુ ફેર નહોતો અને બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ ચડ્ડીઓ સીવડાવતા હતા. પછી અંદરો અંદર બંને ઝઘડતા હતા. એકે ચડ્ડી એકેને થતી નહોતી. બા કહેતી, તમે જલ્દી મોટા થઈ જાવ છો, એમાં દરજીનો બાપરાનો સો વાંક. બા પણ ખરી હતી. નવી ચડ્ડીને અને મોટા થવાને શું લાગે વળગે. ઘણીવાર બાને સાચું કહી દેવાનું એને મન થતું હતું. તું કાપડ પૂરું લઈ દેતી નથી ને ઉપરથી અમારો શું વાંક કાઢે છે. પણ બાને એથી કદાચ માઠું લાગે. બા વિધવા હતી, સ્થિતિ નબળી હતી. બાને માઠું લગાવવાની હિંમત એ વખતે ચાલતી નહોતી. બાકી પછી તો એટલે જ્યારે નાના હતા ત્યારે બા વિધવા હતી અને હાલત નબળી, એટલે કે સ્થિતિ આર્થિક સ્થિતિ સારી ન હતી, તો કપડામાં બી કરકસર કંજુસાઈ થવાનું આવતું હતું. તો કપડું પૂરું લઈ શકતી નથી, એટલે એમાં ચડ્ડીઓના માપ સરખા જ સીવાતા નહોતા. એમ તો બા મોટાને તેરથી એને ચાલવાનું કહેતી ત્યારે એને કાંઈનું કાંઈ થઈ જતું. બંને ભાઈઓ લગભગ સરખા હતા. બા ક્યારેક એને તેરતી તો ક્યારેક મોટાને તેરતી. પણ મોટાને તેરતી એ તેને ગમતું નહોતું. કંચન માસી પણ ક્યારેક બાને કહેતા, પાર્વતી બોન, આ નાનાને તેડો છો એ તો જાણે ઠીક, પણ મોટા ઢગાને શું કામ તેડો છો? કાંતિનું મન એ શબ્દો વર્ષો સુધી ઘૂંટતું રહ્યું હતું. બા મોટાને ફટવતી હતી અને એને અન્યાય કરતી હતી. કાંતિના મનમાં આ વાત પહેલેથી જ ભરાઈ ગયેલી હતી, જ્યારે એવું હોતું નથી. પણ એની બાએ ત્યાર પછી નવો જ રસ્તો કાઢ્યો અને બે છોકરાઓને બે કાંખમાં એટલે કે બે બાજુ તેડતી, થાકી જતી, હાફી જતી, પણ એમ એકેને ઓછું આવવા દેતી નહીં. છતાં કાંતિને તો ઓછું આવતું જ. એની બા મોટાને ખોટા લાડ લડાવતી હતી. પાછા વર્તમાનમાં ચડ્ડી પહેરેલા બે છોકરા આઘા પાછા થઈને ઘર બહાર જતા રહ્યા. ત્રીજો ચડ્ડી વગરનો છોકરો હજી કાંતિ સામે જોઈને ઊભો હતો. કાંતિ બોલે છે, અલ્યા ભાઈ શું જોયા કરે છે? વાળ ધોળા થઈ ગયા છે એ જુએ છે? આમ જો, આ વાળ ધોળા થઈ ગયા છે એટલે જ તું અહીં ફળિયામાં ઊભો રહી શકે છે. નહીં તો મારો એક હાકોટો પડે, એટલે કે જોરથી બૂમ પડે ત્યાં શેરીના છોકરા એમના ઘરમાં ભરાઈ જતા. હા, તારા કોઈ મોટા ભાઈ બહેન હોય તો પૂછી જોજે. ભગતની દુકાનેથી હું પાન ખાઈને આવતો હોઉં ને છોકરાઓ શેરીમાં બાજતા હોય કે રમતા હોય તો મને જોતા જ રફો થઈ જતા, એટલે ભાગી જતા. પણ એ દિવસો જુદા હતા. અત્યારે વાળ ધોળા થઈ ગયા. ભગતની દુકાનેથી પાન લઈને આવવાનું. અમુક વર્ષ તમને શોર્ટમાં કહી દઉં છું, એ યાદ રાખવા જરૂરી છે કે એક્ઝામમાં પૂછાય છે. બાકી એકવાર તો ચેપ્ટર વાંચવું જ પડશે. રમા કહેતી, હવે 40 થવા આવ્યા, 42 થવા આવ્યા, 45 થવા આવ્યા. કાંતિના વર્ષોનો હિસાબ એ બરાબર રાખતી હતી. અડધી જિંદગી વીતી ગઈ. માથે ધોળા આવી ગયા. જિંદગી કઈ માણી નહીં. ડોસી ડાબલું રાખીને બેઠા છે. એમના પૈસા એમના ગળેથી છૂટતા નથી. હવે રમાનું કેરેક્ટર જોઈએ. કાંતિ અને રમા. રમા એ કાંતિની વાઇફ છે. એને પહેલેથી જ પાર્વતીબા અને કાંતિના મોટા ભાઈ જોડે બનતું જ ન હતું. એનો હિસાબ કંઈક અટપટો અલગ જ હોય છે. તો કાંતિને કહેવાનું થતું કે બા પાસે પૈસા ક્યાંથી હોય? બા પાસે પૈસા હોય ક્યાંથી? વિધવા બાઈ, બે છોકરા ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, એની પાસે હોય પણ શું? અને ધારો કે એની પાસે હોય તો પણ એ આપણા રડેલા એટલે કે આપણા કમાયેલા તો નથી જ ને.
આપણે જિંદગી માણવી હોય તો આપણે કમાવું જોઈએ. પણ રમા સાથે દલીલ થઈ શકે તેમ નહોતું. રમા પાસે બહુ અટપટો હિસાબ હતો. ભણ્યા પછી બીજા જ વર્ષે કાંતિ અને રમા ગામડું છોડીને અમદાવાદ ગયા હતા. મોટો એટલે કે હિંમત એ વખતે બા સાથે રહેતો હતો. કાંતિને એ વખતે મિલમાં નોકરી હતી. કાંતિ દર મહિને બાને પૈસા મોકલતો હતો. એની એ ફરજ હતી. 2-1 વર્ષ માંડ પૈસા મોકલ્યા હશે. પછી મિલની નોકરી છૂટી ગઈ અને બા સાથેની મન પણ વછોડાઈ ગયું હતું. એટલે એ બી થોડું ડિસ્ટન્સ આવી ગયું હતું. ગાય પાસેથી વાછરડાને વાળી લે એમ ખૂબીથી રમાએ એને વાળી લીધો હતો. રમાએ માં અને દીકરાને થોડા અલગ કરી દીધા હતા. પૈસા પહેલા મોકલતા હતા પણ પછી રમાના હિસાબે રમાના અટપટા હિસાબે કાંતિ છે એના બાથી અલગ થઈ ગયો હતો. એ કહેતી કે આપણે પૈસા મોકલ્યા એટલે ડોસી મૂડી કરી શક્યા, નહીં તો એની પાસે શું હતું. કાંતિને પૂછવાનું મન થતું પણ 2 વર્ષમાં આપણે પૈસા કેટલા મોકલ્યા હશે. પણ રમા જુદો જ હિસાબ ગણાવતી હતી. આપણે જે પૈસા મોકલ્યા એમાં ડોસી તાણી તૂસી પૂરું કરતા હશે અને પોતાની કમાણીનું બધું બચાવતા હશે. એટલે રમા એમ કહેતી કે આપણે જે મોકલ્યા છે એમાંથી કરકસર કરીને ડોસી એટલે કે પાર્વતીબાએ બધું ઘરનું પૂરું કરતા હશે ને પોતે જે કરતા હશે કમાણી એ સાચવીને રાખતા હશે. એ કઈ ઓછા કસબી નહોતા એટલે ઓછા કારીગર નહોતા. વડી, પાપડ, ગોદડા, ગાદલા, ભરત ગૂંથણ કેટલું જાણતા હતા. કમાણી સારામાં સારી હતી એટલે તો મોટા ભાઈ એમની સાથે ગદરી ખાતા હતા ને. બાકી મોટા ભાઈ કેદીએ કે પૈસો રહ્યા છે. રમાના વેણ ધીમે ધીમે એને સાચા લાગવા માંડ્યા. કાન ભંભેરણી. રમાએ આ બધી વાત એકની એક વાત વારંવાર કરે એટલે કાંતિના મગજમાં બધું ભરાઈ ગયું. આમે એને મોટા માટે પહેલેથી જ તિરસ્કાર ભાવના હતી. મોટા તરફ એને બચપણથી જ કચવાટ હતો. ધીમે ધીમે એમાંથી નફરત અને ધિક્કારની લાગણી જન્મી. મોટો છે જ એવો. અને એક દિવસ એને બાને કહી દીધું મોટાને તારી સાથે રાખવો હોય તો હવેથી હું એક પૈસો તને નહીં મોકલું. હું કમાયા કરું ને વાપર્યા કરે એ નહીં બને. યોગ્ય વિરામચિહ્નમાં આ ચેપ્ટરમાંથી બી ઘણા બધા આવી શકે એવા છે. એ સાંભળી બાની આંખમાં ગરમી આવી ગઈ હતી. એટલે કે આંસુ આવી ગયા હતા, ગુસ્સો આવી ગયો હતો બંને. મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું. બોલતા જરાક વિચાર કર. મોટાની વહુને મોટાના છોકરા મારી સેવા ચાકરી કરે છે. તારે ને તારી વહુને કંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે ને કરવાય દેવું નથી. તું રહે છે ને 2 પૈસા મોકલે છે એમાં આટલો રોપ શું મારે છે. જા પૈસા એ મોકલતો નહીં. તારો પૈસો મારે આજથી હરામ છે. બા રડી પડી હતી અને રસોડામાં ચાલી ગઈ હતી. બા કહે છે કે જે મોટો જે છે મોટો એના વાઈફ એના છોકરાઓ બધા મારી જોડે અમે સાથે રહીએ છીએ અને મારી સેવા કરે છે. જ્યારે તમે લોકો રહેતા પણ નથી અને સેવા પણ કરતા નથી. 2 પૈસા મોકલે છે એમાં તો આટલો બધો રોફ એટલે અભિમાન પાવર શેનો કરે છે. જા આજથી તારો પૈસો મારા માટે હરામ છે. કાંતિને થોડા દિવસ તો ચેન પડ્યું નહોતું પણ પછી રમાએ મલમ પટ્ટા કરીને બધું ઠીકઠાક કરી દીધું હતું. એ બનાવ બન્યો પછી કાંતિનું અમદાવાદથી વતનમાં જવા આવવાનું ઓછું થઈ ગયું હતું. પછી તો સાવ બંધ થઈ ગયું હતું. પછી જો કે બા સાથે થોડોક વખત મનમેળ પણ થયો હતો અને ક્યારેક પૈસા પણ મોકલતો હતો અને 1-2 વાર મોટા સાથે ઝઘડો પણ થયો હતો. પણ પછી વતનની દિશા લગભગ બંધ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી બા વતનમાં એકલી રહેતી હતી. કાંતિ છે અમદાવાદમાં રહ્યો અને મોટો રાજકોટમાં નોકરી કરતો હતો. બા એની સાથે રહેવા ગઈ હતી પણ શહેરમાં ફાવ્યું નહીં એટલે પાછી ગામડામાં ચાલી આવી હતી. મોટો 2-3 વાર અમદાવાદ આવીને ઝઘડી ગયો હતો. હટ નમાલા ઘરડી માનવી તને દાસતું નથી એટલે જસ્ટ એકલા રહે છે અને પૈસા મોકલતો નથી તો કે હટ નમાલા તને માનું પણ આટલું દાસતું નથી એટલે કે દેખાતું નથી દુઃખ અનુભવાતું નથી. રમા કહેતી મોટા ભાઈને કહી દો કે બહુ દાસતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવો ને અહીં શું કામ બાજવા દોડી આવો છો. પણ કાંતિ કોઈને કંઈ કહી શકતો નહીં. કહેવાનું મન તો ઘણું હતું પણ કોને કહેવું. બા ક્યારેક કાગળમાં લખતી કે ભાઈ તું 2 પૈસા કમાય છે તો તારે કંઈક સમજવું જોઈએ. મોટો બચ્ચરવાળો માણસ છે. બા કંચન માસી પાસે પત્ર લખાવતી હતી. બા જ્યારે કંચન માસી પાસે પત્ર લખાવતી હતી ત્યારે કાંતિ કમાતો હતો તો એને કોઈ છોકરાઓ નતા એટલે કહેતા હતા કે ભાઈ તારે થોડુંક સમજવું જોઈએ મોટાને છોકરાઓ છે. આ વાતને બી રમાએ ઊંધા અર્થમાં લીધી. રમા પત્ર વાંચીને તરત જ કહેતી તમારી બા મને વાંજણી કહે છે. વાંજણી એટલે કે જેને કોઈ છોકરાઓ ના હોય. ડોશીના કહેવાનો અર્થ તમે સમજ્યા. તમારે કઈ છોકરું છયું નથી. પૈસા કમાવો છો એ કોના માટે.
આખરે તો બધું મોટા ભાઈના છોકરાને જવાનું છે એટલે અત્યારથી સમજો તો સારું, પણ હું એકે પૈસો મોટાના છોકરાઓને આપવાની નથી. ભલે મારે છોકરું ન હોય, ભલે હું વાંજણી હોઉં, દાન ધર્મ કરી દઈશ, નદીમાં નાખી દઈશ, પણ બીજા કોઈને આપીશ નહીં. ડોશીના વેણ તો જુઓ કેવા વેણ લખે છે. આ બી સારું છે, યોગ્ય વિરામ ચિહ્નમાં મુકાય એવું છે. ડોશીના વેણ તો જુઓ, એક્સક્લેમેટરી મીન્સ ઉદ્ગાર ચિહ્ન, કેવા વેણ લખે છે, ઉદ્ગાર ચિહ્ન અને ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ. પણ રમા દાન ધર્મ કરવા પણ ન રોકાણી ને નદીમાં પૈસા નાખી દેવાય ન રોકાણી. અને પૈસા કાંતિ પાસે હતાય ક્યાં, પણ કેવું બની ગયું જાણે એક સપનું આવીને ઉડી ગયું. રમા ઉડી ગઈ, ગીધ ઉડી જાય એમ ઉડી ગઈ. આમાં એવું છે કે કાંતિને સારું હતું, જસ્ટ થોડી ઇન્કમ હતી, સારું એટલે તો સારું, બહુ સારું નતું, પણ એના મોટા ભાઈ કરતા સારું હતું. મોટા ભાઈનો વિસ્તાર, ઘરનો વિસ્તાર વધારે હતો. છોકરા થયા હતા જ્યારે કાંતિ અને રમા બંને એકલા હતા. પાર્વતીબાઈને કહે છે કે થોડીક એમને હેલ્પ કર, પણ બધી વસ્તુ, બધી વાતો રમા ઊંધા અર્થમાં લઈ લે છે. એ કહે છે પૈસા હું એકે નહીં આપું, એને તો નહીં જ આપું, હું નદીમાં ફેંકી દઈશ કે દાન ધર્મ કરી દઈશ, પણ હું એને નહીં આપું. પણ સારા સાથે સારું, ખરાબ સાથે ખરાબ, એમ રમા જોડે ખરાબ થયું. એ જાણે પોતે જ મરી ગઈ. રમા ગીધની જેમ ઉડી ગઈ. જસ્ટ આ વાર્તામાં હવે આગળ આવે છે એમ જોઈએ. એક દિવસ કંચન માસીનો કાગળ આવ્યો. કાંતિને માલુમ થાય કે પાર્વતીબેન બહુ માંદા છે, પથારીમાં છે, તને ઝંખે છે, જલ્દી આવજે. કાગળ વાંચીને રમાએ જંગ માંડ્યો. બધું ખોટું, પૈસા પડાવવાના ધંધા. કાં તો અહીં અમદાવાદ આવવું હશે દવા કરાવવા, પણ અહીં મારી તબિયતનું જ ઠેકાણું નથી, ત્યાં એમનો ઢસરડો હું ક્યાંથી કરું. રમા દરેક વસ્તુને ઊંધા અર્થમાં લે છે. માંદા માણસ છે તો પોતાના દીકરાને જોવાની ઈચ્છા થાય, એ વસ્તુને પણ એ ઊંધા અર્થમાં લે છે અને પૈસા પડાવવાના અથવા અમદાવાદ આવવાનું, દવા કરાવવાના, એવા બધા ખોટા વિચારો કરે છે. હવે એનું તબિયતનું ઠેકાણું જ હોતું નથી. એ ખોટી જ વાત હોય છે, પણ એને આગળ જતા બધું સાચું થઈ જાય છે. એક ખોટી વાતો કરતી હતી કે મારી તબિયત સારી નથી, પણ ભગવાન ઉપર બેઠેલો જોઈએ છે, એ પણ જોવે છે, એની તબિયત બગાડે છે. કાંતિને બા પાસે જવું હતું, પણ રમાને એ સાંજે પેટમાં દુખવા આવ્યું. રાત્રે ઉલટી થઈ, રમા માંદી પડી ગઈ. કાંતિ બા પાસે જઈ ન શક્યો. કંચન માસીનો બીજો કાગળ આવ્યો. થોડા દિવસ પછી એક દિવસ કંચન માસી પોતે અમદાવાદ આવ્યા, સાથે એમના વર હતા. કાંતિને પાર્વતીબેને આ પોટલું તને સોંપવાનું કીધું છે એટલે આવી છું. ઘરની જે કંઈ થોડી ઘણી ઘરવખરી હતી, વાસણ કુસણ એ મોટાને આપ્યું છે અને તને ઘર સોંપવાનું કીધું છે. આ પોટલામાં ઘરેણું ગાંઠું પૈસા જે હોય એ અમે ઉઘાડીને જોયું નથી. પાર્વતીબા મરી ગયા. આ કંચન માસી લખેલો હતો પત્ર, પણ કાંતિ અને રમા ગયા નહીં, રમાના હિસાબે જ. પછી થોડા ટાઈમ પછી કંચન માસી પોતે એમના હસબન્ડની જોડે આના ઘરે આવે છે, કાંતિના ઘરે. તો થોડી ઘણી ઘર વખરી એ મોટાને હિંમતને આપે છે અને આ ઘર કાંતિને આપે છે. પ્લસ પોટલામાં જે ઘરેણું હોય છે, ઘરેણા ગાંઠું એટલે ઘરેણા કે રૂપિયા કે જે હોય એ કાંતિને આપવા આવે છે. કાંતિ મૂંગો રહ્યો હતો. કંચન માસી અને એમના વર પોટલું સોંપીને આવ્યા હતા, એમ જ જતા રહ્યા. કાંતિ એમને ચા પાણીનું પણ પૂછી શક્યો નહોતો, કશું જ બોલી શક્યો નહોતો. રમા એ વખતે માંદી હતી, ખાટલામાં હતી. એ બોલી હતી, આમાંને કંઈ સોંપાતું હશે? ડોશી જેવું મૂરખ કોઈ નહીં હોય. પોટલીમાં કોઈ પૈસાને ઘરેણા રાખતું હશે, એમાંથી લઈ લેતા વાર કેટલી. કાંતિને કહેવાનું મન થયું હતું, આ કંચન માસીને તું ઓળખતી નથી રમા. પણ કાંતિ ક્યારે કદાચ કોઈને કહી જ ના શક્યો, ના પોતાના મોટા ભાઈ, ના પોતાની માં, જેમને સારા વેણ કહેવા માટે, અને રમાને ખરાબ વેણ. નાની ગુસ્સાથી એને બધું બોલતા અટકાવવા માટે, પણ એ કંઈ કહી જ ના શક્યો. પણ રમા કાંતિને એની 7 પેઢીની ઓળખાણ આપી રહી હતી. ઘરની બધી વખરી મોટા ભાઈને સોંપે. જોયું ને તમારું ડોશીનું કૂડ કપટ યાની કપટગીરી, લુચ્ચાઈ, કે તમારી ડોશીનું જોયું ને કે બધું ઘર વખરી છે મોટા ભાઈને આપી દીધી અને આપણને આ ઘર બી સારું હોય છે. કાંતિ નીચું જોઈ પોટલું ખોલ્યું હતું, એમાં પૈસા હતા. એ બરાબર અણીના વખત એને કામ લાગ્યા હતા. રમા માંદી હતી, સાચું ખોટું કરતા જાણે સાચોસાચ માંદી પડી ગઈ હતી. એની દવા માટે પૈસા નહોતા. પોટલામાંથી પૈસા મળ્યા એ બરાબર ટાણે આવી ગયા હતા, એટલે કે ખરે સમયે કામ આવ્યા હતા. ટાણે એટલે ખરે સમયે. પણ રમા બચી નહોતી. એની માંદગી વધતી ગઈ.
દવાખાનામાં દાખલ કરવી પડી હતી. ખૂબ પૈસા કાંતિએ ખર્ચ્યા હતા, છતાંય બચી નહોતી અને કાંતિ પાસે પૈસા પણ બચ્યા નહોતા. બાએ જે આપ્યું હતું એ એણે વાપરી નાખ્યું હતું. રમા ચાલી ગઈ હતી અને એ જન્મ્યો ત્યારે જેવો લાચાર અને નિર્બળ હતો એવો જ લાચાર અને નિર્બળ આ જગતમાં રહી ગયો હતો. અને હવે માથે ધોળા આવી ગયા હતા. ફળિયામાં ઉભેલા છોકરા સામે અને બારણા વચ્ચેથી એક તરફ લપાઈ ગઈ એટલે સંતાઈ ગઈ છોકરી સામે એણે ફરીથી જોયું. કંચન માસી એ વખતે હળવે હળવે ફળિયામાં દાખલ થયા. માંદા હોય એમ લાગતું હતું. આવી ગયો ભાઈ, એ હાંફતા હાંફતા બોલ્યા. શરીર સારું છે ને? પછી રડવા લાગ્યા. કાંતિ સહેજ મૂંઝાઈ ગયો. એણે માથે હાથ ફેરવ્યો. કંચન માસી બોલ્યા, મને તો હવે પગે વા આવ્યો છે, બહુ હાલી ચાલી શકાતું નથી. વા એટલે જ પગમાં એક દુખાવો થાય. કાંતિને એકાએક સાંભળી ગયું, અરે માસી, આપણા ઘરમાં વાનો મંત્રેલો પારો છે. અને બાને બૂમ પાડવાનું એને મન થયું. બા કંચન માસીને ઓલ્યો વાનો આપો ને. એને રસોડા તરફ મોં ફેરવ્યું. એકાએક એના પગ નીચેથી ધરતી જાણે ધ્રુજી ગઈ. એની બા ક્યાં રસોડામાં હતી? પાણી લઈને હમણાં આવશે એમ એને આછું આછું લાગ્યું હતું, પણ હવે એ ક્યાં આવવાની હતી? એની બા તો મૃત્યુ પામી હતી. કંચન માસી તે દિવસે એને અમદાવાદ પોટલું લઈને આવ્યા એ પહેલા જ બા મૃત્યુ પામી હતી. કંચન માસી પાસે બાએ કાગળ લખાવ્યો હતો, તાર કરાવ્યો હતો, પણ કાંતિ જઈ શક્યો નહોતો. પણ બાને ક્યારેય રીસ ચડતી નહોતી. કાંતિ ઉપર ક્યારેય રીસ ચડતી નહોતી. પોટલું, ઘરેણા ગાંઠા, પૈસા જે કંઈ હતું અને આ ઘરમાં કાંતિ જન્મ્યો હતો. ક્યારામાં છોડ પાંગરે એમ આ ઘરમાં મોટો થયો હતો. આ ઘરની દિવાલોમાં એનું હાસ્ય, એનું રુદન, એની રીસ, એનો આનંદ, એની બાનું હેત, એના છણકા કાંતિ દિવાલો સામે જોવા લાગ્યો. વાદળા ધીમે ધીમે ક્ષિતિજમાં સમાઈ જાય એમ બધું જ ધીમે ધીમે ડૂબી ગયું હતું. બા નહોતી, કશું જ નહોતું. ઘર નહોતું, ખાલી ખોરડું હતું. ધોળ કર્યા વિનાની ભીતો હતી. ગાળ કર્યા વિનાની ઓસરી હતી. ફળિયું હતું, પહોળું મોટું એકલું ફળિયું હતું. બા નહોતી, કોઈ નહોતું. કાંતિ એકલો હતો. કંચન માસી હતા, થોડે દૂર બેઠા હતા, રડતા હતા. દોડીને એમની આંગળી પકડી લેવાનું કાંતિને મન થયું, પણ એ ઉઠી ન શક્યો. એક ડૂસકું એને આવી ગયું. એની બા, એની જનેતા, એને જન્મ આપીને આ દુનિયામાં એકલા છોડીને જતી રહી હતી અને માથા ઉપર એના વાળ ધોળા થઈ ગયા હતા. એ રડી પડ્યો. તો મિત્રો, આમાં આપણે જોયું કે જે માતૃપ્રેમ નિબંધ લખાય છે એમાં માની જે ગાથા ગવાય છે એ સાચે જ અણમોલ છે. માં એક અનમોલ છે કે ક્યારે આપણી વાત ઉપર ગુસ્સે જ થતી નથી. એ વાર્તાનું હાર એ માનું માતૃ હૃદયની વાતો અહીંયા કહેવામાં આવી છે. હવે આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ. પરિચિત તો ઓળખીતું, જાણીતું. અણસાર તો ઈશારો, સંકેત. બાપડો બિચારો. રસ્તો પથ, માર્ગ. બરફ તો હિમ. રસોડું તો પાકશાળા, રસોઈઘર. કંચન સોનું, હેમ. આંખ તો લોચન, નયન, નેત્ર, ચક્ષુ, ઘણું બધું આવે. ચિંતા તો ઉચાટ, ફિકર. ફળિયું મહોલ્લો, શેરી, અહીંયા ઘરનું આંગણું. કાંતિ તો તેજ અને પ્રકાશ. આમ નામ છે પણ કાંતિ એટલે તેજ પ્રકાશ. રમા લક્ષ્મી માતાનું એક નામ છે, પણ અહીં કાંતિની વાઇફ નામ રમા. હવે એના તળપદા શબ્દો. કોરે એક તરફ, એક કિનાર. કોરે તો દુખણા, ઓવારણા લેવા. ઉગમણું તો પૂર્વ દિશા, જે દરવાજો હતો ઉગમણા બાજુનું. સબાકા પીડા તો વેદના. બોન તો બહેન. પોળા તો પડ. ગાર તો ગારો, કીચડ. ટેમસર તો ટાઈમસર. લોહવાટ તો ચિંતા, લોહી ઉકાળા જેવું. વિરુદ્ધાર્થી શબ્દો જોઈ લઈએ. પરિચિત તો અપરિચિત. અંધારું તો અજવાળું. અન્યાયનું વિરોધી છે ન્યાય. નિર્બળનું સબળ. રૂઢિપ્રયોગ. પગ ભારે થઈ જવા, સંકોચ થવો. વાળ ધોળા થઈ જવા, ઉંમર વધી જવી. અડધા થઈ જવું તો વધુ પડતી ચિંતા થવી. રસ્તો કાઢવો, ઉપાય શોધવો. રફું થઈ જવું,
તો ભાગી જવું, જિંદગી માણવી, મજા કરવી, માઠું લાગવું, લાગણી દુભાવવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ છોકરા છૈયા વાળો તો બચરવાળ વસ્તારી, સંતતિ ન થતી હોય તેવી સ્ત્રી તો વાંਝણી. તો અહીંયા આપણે ચેપ્ટર નું ટેક્સ્ટ બુક નું સ્વાધ્યાયને લઈ લીધું. હવે એનું સ્વાધ્યાય જોઈ લઈએ. સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ ચાલુ કરીએ. પહેલું, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એમાં ફર્સ્ટ, કાંતિ ઘેર આવતો ત્યારે બા તેના ખાલી જગ્યા લેતી. ઓપ્શન છે અ કપડા, બ ભોજન, ક પૈસા, ડ દુખણા. તો સાચો જવાબ છે ડ દુખણા. બીજું, હાય હાય આંખ ફૂટી ગઈ કે શું? આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? ઓપ્શન છે અ કંચન માસી બાને, બ કાંતિ કંચન માસીને, ક બા કાંતિને, ડ કાંતિ બાને. તો સાચો જવાબ છે અ કંચન માસી બાને. એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, કાંતિ અને રમા ક્યાં જઈને વસે છે? જવાબ છે કાંતિ અને રમા લગ્નના બીજા જ વર્ષે અમદાવાદ જઈને વસે છે. બીજું, લેખકના મતે રમાએ કાંતિને બા પાસેથી કેવી રીતે વાળી લીધો હતો? લેખકના મતે રમાએ કાંતિને બા પાસેથી એવી રીતે વાળી લીધો હતો કે જાણે કોઈ વાછરાને તેની માં ગાય પાસેથી વાળી લે. એક્સ્ટ્રા ક્વેશ્ચન લઈ લઈએ. એક, નથી પાઠકના લેખકનું નામ જણાવો. તો નથી પાઠકના લેખકનું નામ મોહમ્મદ માંકડ છે. બીજું, નથી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો નથી પાઠ એ ટૂંકી વાર્તા છે. ત્રીજું, નથી પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? આન્સર છે નથી પાઠ સંઘાતમાંથી લેવામાં આવ્યો છે. ચોથું, હું કમાયા કરું ને એ વાપર્યા કરે એ નહીં બને. આ વાક્ય કોણ બોલે છે? હું કમાયા કરું ને એ વાપર્યા કરે એ નહીં બને. આ વાક્ય કાંતિ બોલે છે. પાંચમું, તું રડે છે ને બે પૈસા મોકલે છે એમાં આટલો રોપ મારે છે. આ વાક્ય કોણ બોલે છે? તો તું રડે છે ને બે પૈસા મોકલે છે એમાં આટલો રોપ મારે છે. આ વાક્ય પાર્વતી બા બોલે છે. તારો પૈસો મારે આજથી હરામ છે. વાક્ય કોણ બોલે છે? તારો પૈસો મારે આજથી હરામ છે. આ વાક્ય પાર્વતી બા બોલે છે. બહુ દાસતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવો ને. આ વાક્ય કોણ બોલે છે? બહુ દાસતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવો ને. આ વાક્ય કાંતિની પત્ની રમા બોલે છે. આવાને કઈ સોંપાતું હશે. ડોસી જેવું મૂરખ કોઈ નહીં હોય. આ વાક્ય કોણ બોલે છે? આવાને કઈ સોંપાતું હશે. ડોસી જેવું મૂરખ કોઈ નહીં હોય. આ વાક્ય કાંતિની પત્ની રમા બોલે છે. શરીર તો સારું છે ને ભાઈ. આ વાક્ય કોણ બોલે છે? ઓગસ્ટ 20 માં પૂછાયેલું છે. શરીર તો સારું છે ને ભાઈ. આ વાક્ય કંચન માસી બોલે છે. પાર્વતીબાએ ઘર વખરી અને વાસણ કુસણ કોને આપ્યા? પાર્વતીબાએ ઘર વખરી અને વાસણ કુસણ મોટાને આપ્યા. પાર્વતીબાએ ઘર કોને સોંપ્યું? તો પાર્વતીબાએ ઘર કાંતિને સોંપ્યું. કંચન માસીના પગના વા માટે કાંતિને શું સાંભળી આવ્યું? માર્ચ 20 માં પૂછાયેલો છે. સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સરમાં નથી, એક્સ્ટ્રામાં છે. તમારે એકવાર પાઠ લેસન વાંચવું જ પડે. કંચન માસીના પગના વા માટે કાંતિને પોતાના ઘરમાં વાનો મંત્રેલો પારો છે એ સાંભળી આવ્યું. હવે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. પહેલું, કાંતિએ નાનપણમાં રમતા રમતા પથ્થર ફેંક્યો તે કોને વાગ્યો હતો? તો આન્સર છે કાંતિએ નાનપણમાં રમતા રમતા પથ્થર ફેંક્યો હતો તે વાસણ ધોતી એની બાને જ વાગ્યો હતો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. તેણે આંખ ઉપર હાથ દાબી દીધો. તેની આંખ પાસેથી લોહી નીકળતું હતું. બીજું, બા નાનપણમાં મોટાને તેડતી ત્યારે કાંતિના દિલમાં કેવો ભાવ જાગતો? જવાબ છે બા નાનપણમાં મોટાને તેડતી ત્યારે કાંતિના મનમાં મોટાભાઈ માટે તિરસ્કાર અને નફરતની લાગણી જન્મતી. બા પોતાને અન્યાય કરે છે અને મોટાને ફટવે છે એવો ભાવ કાંતિના દિલમાં જાગતો હતો. હવે સવિસ્તાર ઉત્તર લખો. 4 માર્કના. વિધવા બા પાર્વતીએ કાંતિ અને તેના મોટાભાઈને કેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછર્યા હતા? તો પહેલા એક ચેપ્ટરની નાની પ્રસ્તાવના દર વખતે જેમ હોય છે એમ જ. નથી એ ટૂંકી વાર્તા છે જેના લેખક મોહમ્મદ માંકડ છે અને જે સંગાતમાંથી લેવામાં આવ્યું છે. માતાના નિસ્વાર્થ પ્રેમ તથા પુત્રની ઉપેક્ષા અને અવગણનાની વાત અહીં કરવામાં આવી છે.
માનવ સંબંધોમાં કેવી ગૂંચો સર્જાય છે અને બધું મળે છે પરંતુ માતા ફરી મળતી નથી. એની કરુણતાને લેખકે અહીં અસરકારક રીતે વર્ણવી છે. વિધવા બા પાર્વતીએ કાંતિ અને તેના મોટા ભાઈ હિંમતને ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને ઉછેરીને મોટા કર્યા હતા. ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. છોકરાઓ નાના હતા ત્યારે ચડ્ડીઓ સીવડાવવા માટેનું કાપડ પણ પૂરું નહોતું થતું. વિધવા બાએ વડી, પાપડ, ગોદડા, ગાદલા, ભરતગૂંથણ વગેરે કામ કરી તેમાંથી જે પૈસા મળે તેમાંથી કરકસર કરીને બે પૈસા રળી લેતા અને છોકરાઓને ઉછેરતા. આમ આવી કપરી પરિસ્થિતિમાં પણ બે છોકરા ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા અને પરણાવ્યા. બીજું, પાર્વતીબા અને મોટાભાઈ રમા. મોટાભાઈ માટે રમાના મનમાં કેવો ભાવ હતો તે પાઠને આધારે વર્ણવો. નથી એ ટૂંકી વાર્તા છે જેના લેખક મોહમ્મદ માંકડ છે અને જે સંગાથમાંથી લેવામાં આવ્યું છે. માતાના નિસ્વાર્થ પ્રેમ તથા પુત્રની ઉપેક્ષા અને અવગણનાની વાત અહીં કરવામાં આવી છે. માનવ સંબંધોમાં કેવી ગૂંચો સર્જાય છે અને બધું મળે છે પરંતુ માતા ફરી નથી મળતી. એની કરુણતાને લેખકે અહીં અસરકારક રીતે વર્ણવી છે. કાંતિની પત્ની રમાને પાર્વતીબા અને તેના મોટા ભાઈ હિંમત માટે ઈર્ષા અને નફરતનો ભાવ રહેતો હતો. પરણ્યાના બીજા જ વર્ષે કાંતિ અને રમા ગામડું છોડી અમદાવાદ જતા રહ્યા હતા. કાંતિને મિલમાં નોકરી હતી. દર મહિને તે પૈસા બાને મોકલતો હતો. પણ રમાએ કાંતિના મનમાં બા અને મોટાભાઈ વિશે ખોટી વાતો કરીને પૈસા મોકલાવાનું બંધ કરાવી દીધું. રમાનો હિસાબ અટપટો હતો. તે લોકો પૈસા મોકલે છે તેથી બા મોડી કરી શક્યા નહીં તો એમની પાસે શું હતું? મોકલેલા પૈસાથી ઘર ચલાવતા હશે અને પોતાની કમાણીનું બચાવતા હશે. રમા બાની દરેક વાતનો અનર્થ કરે છે. બા પોતાને વાંਝણી કહે છે. બા કપટી છે. બધું મોટાભાઈને આપે છે. આ બધું તે કાંતિના દિમાગમાં ભરાવતી. કાંતિએ મોકલેલા પૈસે મોટાભાઈ વાપરે છે. તે પોતે કંઈ કમાતા નથી એવી વાતો કહીને કાંતિના મનમાં બા અને મોટાભાઈ માટે નફરત અને ધિક્કારની લાગણી જન્માવે છે. બાનું ઉપરાણું લઈને મોટાભાઈને ઠપકાના બે વેણ કહેવા આવે છે તે પણ રમાથી સહન થતા નથી. આમ મોટાભાઈ અને બા માટે રમાના મનમાં નફરત, ધિક્કાર અને ઈર્ષ્યાનો ભાવ જ રહ્યા કરતો. જોડણી જોઈ લઈએ. પરિચિત બંનેમાં રસોઈ, મિસ્ત્રી, ખાબોચિયા, પથ્થર, થ અડધો અને પછી આખો થ, સ્થિતિ, પરિસ્થિતિ કે સ્થિતિ બધામાં રસોઈ, ડુસ્કો, દને દીર્ઘ, સ આખો, કને રસો, માથે ડોટ, જિંદગી, જ છે જામફળનો જ, રસોઈ, ડોટ, દડાનો દ, ગને દીર્ઘઈ, ફળિયું, ક્ષિતિજમાં બંને રસોઈ, દિવાલમાં દને દીર્ઘઈ, નિર્બળ, વાંઝણી. રૂઢિપ્રયોગનો અર્થ: ચેન ન પડવું, ગમવું નહીં. વિરોધી: જીવન તો એનું વિરોધી મૃત્યુ, જવું તો આવવું, મજા તો સજા, સ્વદેશ તો પરદેશ, ઉગમણું આથમણું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી તો વિધવા, પત્ની મરી ગઈ હોય તેવો પુરુષ તો વિધુર, ભણેલો ન હોય તેવો પુરુષ વાંઢો, પતિ અને પત્ની દંપતી, પીળા રંગનું એક રત્ન પોખરાજ, જમીન પર રંગ પૂરી પાડેલી ભાત રંગાવલી એટલે કે ડિઝાઇન. હવે એક શબ્દમાં જવાબ. મોચીનું નામ શું હતું? લાલજી. લાલજી મોચી. સુથારનું નામ શું હતું? પરસોત્તમ. સ બહુ યાદ ના રહે તો સુથાર આવે છે તો પુરુષોત્તમ આવે છે. સ કોલ્ડ્રિંક હાઉસનું શું નામ હતું? ભગવાનના નામે કોલ્ડ્રિંક હાઉસ. ઘર કયા બારનું હતું? ઉગમણા એટલે પૂર્વ બાજુનું. કાંતિ ક્યાં સંતાઈને બેઠો હતો? હરજીવન મિસ્ત્રીના ખાંચામાં. મોટા ભાઈનું શું નામ હતું? હિંમત. મોટો ભાઈ કાંતિને શોધવા ક્યાં સુધી જઈ આવે છે? ગઢકા સુધી. દરજીનું નામ શું હતું? ખોડો. ખોડામાં ખ છેલ્લે ડ આવે છે તો અહીંયા શરૂઆત થાય છે દરજીથી તો દ. ખોડા દરજી. સુથાર પરસોત્તમ. લાલજી મોચી. અને કોલ્ડ્રિંકનું નામ ભગવાન. અને મિસ્ત્રી હરજીવન મિસ્ત્રીના ખાંચામાં. આટલા નામ છે એક્સ્ટ્રા એ આ ચેપ્ટરમાં આવે છે. ફળિયામાં કાંતિ શું શીખ્યો હતો? ભમરડો ફેરવતા. કાંતિ કોની દુકાનેથી પાન કહે છે? ભગતની. મોટો ભાઈ ક્યાં નોકરી કરતો હતો? રાજકોટ. બા કોની પાસે પત્ર લખાવતી? કંચન માસી પાસે. તો
તો મિત્રો અહીંયા ગુજરાતીનું 10th નંબરનું ચેપ્ટર છે અહીં પૂરું થાય છે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ આન્સર્સ સાથે. આઈ થિંક આટલું તમે જોઈ લેશો તો તમારે એક્સ્ટ્રા બીજે ક્યાંયથી શોધવા કરવાની જરૂર નહીં પડે અને આઈ થિંક ગુજરાતીમાં સારામાં સારા માર્ક્સ આવશે. હા, બટ ઇક્વલ લેસન યોગ્ય વિરામચિહ્નો માટે વાંચી લેવું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.